ન્યૂઝ 18 ગુજરાતી મુદ્દો વાયરલ છે. આ સરસ મજાના મીઠા મધુર કાર્યક્રમમાં તમારી સમક્ષ રજૂ કરતા મને આનંદ થાય છે. અને મારે આજે બીજું તો કંઈ નહીં, પણ હું પ્રવાસથી આવ્યો મુંબઈથી, એટલે એક પ્રવાસ કરાવવાનો છે, એક જર્ની કરાવવાની છે. એક કવિએ બહુ સરસ કહ્યું છે, અમદાવાદના જ કવિ, નદીની રેતમાં રમતું નગર, મળે ન મળે પછી આ દ્રશ્ય સ્મૃતિ પટ પર મળે ન મળે. આદિલ મંસૂરીના શબ્દો, ભરી લો શ્વાસમાં એની સુગંધનો દરિયો, પછી આ માટીની ભીની અસર, મળે ન મળે. પૃથ્વી પર આપણે જન્મ લીધો છે તો થોડુંક હસી લઈએ, થોડોક આનંદ કરી લઈએ. હું અમદાવાદ આવ્યો, ત્યાં જ અમદાવાદ સ્ટેશનમાં એનાઉન્સમેન્ટ થતું હતું. એનાઉન્સર નાકમાંથી બોલતો હતો, ઘણા લોકો ગળામાંથી બોલે, ઘણા નાકમાંથી બોલે, અને મિત્રો ઘણા લોકો આંખથી બોલે. આ આંખથી બોલે એ ભાષા સમજાય ને તો ઘણું બધું સમજાઈ જાય, પણ આ તો નાકથી બોલતો હતો. એને શરૂ કર્યું, ઓમ નંબર એકની આંજે હાથ વાગે રવાના. એટલે એક મમ્મી એના છોકરાને લઈને લટક મટક લટકા કરતા એનાઉન્સમેન્ટ ઓફિસમાં પહોંચી ગયા. એણે કીધું, શું બોલ્યા, પાછું બોલો ને. એનાઉન્સર તો રાજી થઈ ગયો. બેનને મારો અવાજ ગમી ગયો લાગે છે અને પાછું બોલી નાખ્યું. બીજી વાર રિપીટ કર્યું. બીજી વાર માણસ જ્યારે વન્સ મોરમાં રિપીટ કરે ને તો થોડોક દોઢો થઈ જાય. હું કોઈને સલાહ નથી આપતો, પણ જીવનમાં તમે 2.5 થાવ તો ચાલે, 2.5 થાવ તો ચાલે, 2.25 થાવ તો ચાલે, 1 થાવ તો ચાલે, પણ કોઈ દિવસ દોઢા ન થવું. થતું હોય તો થવા દેવા. તો દોઢો થયો અને શરૂ કર્યું. ગુજરાત ઓમ નંબર એકની આંજે હાથ વાગે રવાના. મમ્મીના હાથમાં છોકરો એ લટક મટક લટકા કરે ને મમ્મીએ કીધું, હજી એકવાર થઈ જાય હો. એટલે આ થોડોક મૂંઝાણું, પણ બોલવું તો પડે ને, એટલે વળી બોલ્યો, ગુજરાત ઓમ નંબર એકની આંજે હાથ વાગે રવાના. ત્યાં તો નીરવભાઈ મહેતા જેવા કોક આવીને કહી ગયા કે ભાઈ ગુજરાત તો ક્યારની જતી રહી, સૌરાષ્ટ્ર આવી ગઈ. તો એ બેન કે હજી એકવાર થઈ જાય. હા, આ તો પછી રોઈ પડ્યો કે મારા બાપુજી ગુજરી ગયા હતા, ત્યારે મારું આટલું નતું. હવે ધ્યાન દે સાંભળે, ગુજરાત પ્લેટફોર્મ નંબર 1 સાંજે 7 વાગે રવાના થશે. 7 વાગે રવાના થશે અને 7 વાગે જ રવાના થશે. તમને સંભળાતું નથી? પછી બેને કીધું, ભાઈ સંભળાય તો છે, પણ તમે બોલો જ ને તો મારા નાનકાને બહુ મજા આવે છે. બોલો, એના નાનકાને મજા આવે, એમાં આખું અમદાવાદ સ્ટેશન માથે લેવા. આ તો હાસ્યનો એક પ્રકાર છે, હાસ્યનો આનંદ છે. પણ આપણે બધા પહેલાં જ વાત થઈ એમ પ્રવાસમાં છીએ. આપણે જીવનની શરૂઆત બાળપણથી થાય છે. પહેલાંના બાળકો અલગ હતા, હવે અલગ. હમણાં એક છોકરો જન્મ્યો, પહેલાં બાળકો રડતા, એને ઘૂઘરો આપવામાં આવતો ને તો શાંત થઈ જતો. હવે બાળકો રડે છે તો પહેલાં જાણવું પડે શું કામ રડે છે. હમણાં એક બાળક જન્મ્યો, અરે ભાઈ આ શું કહે છે? ડૉક્ટરે ધ્યાનથી સાંભળ્યું, મને મોબાઈલ આપો, મને મોબાઈલ આપો, મને મોબાઈલ આપો. મોબાઈલ માંગતો હતો, હજી જન્મ્યો ને મોબાઈલ માંગતો હતો. ડૉક્ટરે મોબાઈલ આપ્યો અને કીધું, મોબાઈલનું શું કામ છે? ત્યારે કમ્પાઉન્ડરે કીધું, એને ઉપર મિસ કોલ આપવો છે. એ પહોંચી ગયો. મારું અને તમારું આખી જિંદગીમાં બધા જ કામ મિસ કોલ પર થાય છે. એક વાત કહું, ભગવાન પણ આપણને રોજ મિસ કોલ આપે છે. આ માથું દુખે ને એનો મિસ કોલ છે, આ ટાટિયા ઢીલા થઈ જાય એનો મિસ કોલ છે, થોડીક શરીરમાં ધ્રુજારી થાય એનો મિસ કોલ છે. એ પણ કહેવા માંગે છે કે મિત્ર, ભગવાન આપણને મિત્ર કહે છે, દોસ્ત કહે છે, યાર કહે છે, સખા કહે છે કે મિત્ર તું આ જિંદગીમાં 4-5 દિવસનો જ મહેમાન છે, થોડો આનંદ કરી લે, થોડું હસી લે. પણ આપણે આપણા હૃદયને સાયલન્ટ કરીને બેઠા છીએ. એટલે ઘણીવાર વાઇબ્રેશનના મોડ પર લઈ જઈને આપણને થોડા ધ્રુજાવી નાખે છે. બાળપણની આમ શરૂઆત થાય છે. મેં પહેલાં પણ કીધું ને કે પહેલાંના બાળકો અલગ, હવેના બાળકો અલગ. પહેલાં તો મારા જમાનાની વાત કરું, સ્કૂલમાં છોકરો લેટ પહોંચ્યો, ટીચરે કીધું કેમ મોડો થયો?
છોકરા પણ એવા જ હતા. આ શો ગારો, હા શો ગારો, મારા લહેંગાનો નાળો ઢેલો હતો. એટલે શિક્ષક ગુસ્સે થઈ ગયા. તારા બાપુજીને બોલે, બાપુજીને બોલે લહેંગામાં આવા નાળા નાખી દે. બાપુજી નહીં આવે. કેમ નહીં આવે? એના લહેંગાનું નાળું તો મારા લહેંગામાં નાખીને આવ્યો છે. નાળા બદલાવી નાખે એવા છોકરા, નાળા બદલાવી. પણ એ વખતે એક બહુ જબરદસ્ત ઘટનાઓ બનતી, બહુ સરસ વાતો બનતી. એક નાળા પર 2 લહેંગા ચાલતા. અત્યારે 3 મોબાઈલ પર 4 છોકરાઓને નથી ચાલતી. બસ મોબાઈલ મોબાઈલ મોબાઈલ. મોબાઈલ સારી વાત છે, જો સરખી રીતે ઉપયોગમાં લેવાય તો અતિ ઉત્તમ છે. ઇન્ટરનેટ પર જ્યારે લગ્ન થઈ જતા હોય ત્યારે સહેજ દુઃખ તો થાય ને. લંડનમાં છોકરો હતો, મુંબઈમાં છોકરી હતી, એકબીજાને મળ્યા નથી, જોયા નથી, લગ્ન થઈ ગયા. મને કીધું નીતિનભાઈ આપણે હેમરેજ પતાવી નાખ્યા. મેં કીધું એને એકચ્યુઅલી હેમરેજ ના કહેવાય, મેરેજ 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 કહેવાય. એ જે હોય એ પતાવી નાખ્યા. મેં કીધું એમ કેવી રીતે? મને કે શું છે, લંડનમાં છોકરો, મુંબઈમાં છોકરી, મળ્યા નહીં, જોયા નહીં, પણ ઇન્ટરનેટ પર લગ્ન કરી નાખ્યા. પછી બાબો આવ્યો કુરિયરમાં. ના પછી એવા જ આવે. થોડાક સંસ્કાર આપવા જોઈએ. હું આ ચેનલ ખરેખર સાચી વાત કરું તો આ ન્યૂઝ 18 ગુજરાતી ચેનલમાં આવવાનો રાજીપો એટલે છે કે અહીં સંસ્કારની વાતો થાય છે. પૈસા ખર્ચો તો તમે પુસ્તક ખરીદી શકો, અરે જ્ઞાન ઓછું ખરીદી શકાય છે. પૈસા ખર્ચો ને તો તમે પલંગ ખરીદી શકો, 20 લાખ 25 લાખ 50 લાખ તમારી કેપેસિટી પ્રમાણેના પલંગ ખરીદી શકો, પણ ઊંઘ ક્યારેય ખરીદી શકાતી નથી. ગઈકાલે રાત્રે લગભગ 2:30 વાગે મારી વાઈફે મને ઉઠાડ્યો. 2:30 વાગે નસકોરા બોલાવતો હતો, નસકોરા બંધ કરાવીને ઉઠાડ્યો. મને કે નીતિન તું ઊંઘની ગોળી લેવાનું તો ભૂલી જ ગયો. હવે અમથો સૂતો તો સુવા દેવો હતો ને. પણ કહેવાનું એ કે પૈસા ખર્ચો તો પુસ્તક ખરીદાય, જ્ઞાન નહીં. પૈસા ખર્ચો તો પલંગ ખરીદાય, ઊંઘ નહીં. અને એક વાત, આ 2 વાત સમજાય ન સમજાય મને ખબર નથી, પણ પૈસા ખર્ચો તો તમે કદાચ કાર ખરીદી શકશો, પણ મિત્રો સંસ્કાર નહીં ખરીદી શકાય. સંસ્કાર લેવા માટે તો ગુજરાતી ભાષા, આપણે આપણી ભાષાને પ્રેમ કરવો પડશે. અત્યારે તો ગુજરાતીના જ વાંધા થઈ ગયા. બોલો, મારી વાઈફ ગઈકાલે મને કે નીતિન, મેં કીધું શું છે? મને કે હું અને તું આપણે બંને ટકો કરાવી નાખીએ. મેં કીધું માંડ, એક તો આ હાલને સાચવીને રાખ્યા છે અને તું કે ટકો કરાવી નાખે. હા નીતિન આપણે બંને ટકો કરાવી નાખીએ. મેં કીધું કેમ? મને કે આજના છાપામાં આવ્યું જ ને, પૃથ્વીનો વિનાશ થવાનો, પછી 2% જ રહેવાના છે. 2%. પછી ખબર પડી કયા ટકાની વાત કરે છે. આ ગુજરાતીના પ્રશ્નો, ગુજરાતી ભાષા જ આપણે જ આપણી ભાષાનું ધ્યાન નહીં રાખીએ તો કોણ રાખશે? એક બેન 52 બહેનોને પગે લાગીને આવ્યો. 52 બહેનોને, એ 52 બે, એ 52 મિયા, એ 51 મિયા, એ 50. મેં કીધું પણ 52 બહેનોને પગે કે? મને કે આ જનકલ્યાણમાં લખ્યું છે 52 સ્ત્રી માં સમાન છે. મેં જનકલ્યાણ વાંચ્યું. હું સાચું કહું છું, મારી આંખે 2 મોતિયા હતા, 4 થઈ ગયા. મેં કીધું એ વાંચો, એ 52 નથી, પરસ્ત્રી માં સમાન છે. અરે ગુજરાતી તો સમજો. ના આપણી ભાષા છે, આપણે સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, એનો આનંદ છે, એની લાગણી છે. આ બધી ચેનલો, આ બધા અખબારો, આ બધી વાર્તાઓ, આ બધા પુસ્તકો ગુજરાતી ભાષાને સમૃદ્ધ કરવાનું કાર્ય કરે છે. એ બહુ મોટી વાત છે. પણ ગુજરાતી આવડે તો બોલાય, અને ન આવડે તો શીખીને પણ બોલાય. પણ આ તો અંગ્રેજી ન આવડતું હોય તો એ બોલે, પણ નથી આવડતું તો શું કામ બોલો છો? બોલો. હા, એક ભાઈએ બહાર મને કીધું હાઉ આર યુ, એટલે મેં કીધું બપોરિયું. હવે બીજું શું કહીએ? અંગ્રેજી બહુ સારી ભાષા છે. આ તો ગરદી હતી, એક ભાઈને મેં કીધું એક્સક્યુઝ મી, મને કે પ્લીઝ યુઝ મી. પણ હવે આને કેમ જવાબ આપો? અંગ્રેજી ખરેખર ખૂબ સુંદર ભાષા છે, જો તમને આવડે તો. અંગ્રેજીમાં કોમેન્ટ્રી સાંભળો. હા હમણાં જ આ વૈભવ સૂર્યવંશી ચોક્કા અને છક્કા મારે છે. હું તો જે પણ કોઈ સાંભળે છે, જે કોઈ લાગણીથી સાંભળે છે, અને હું પોતે જ શીખું છું. આપણે પણ જીવન મળ્યું છે, આ સરસ મજાનો સંસાર મળ્યો છે, પ્રવાસ મળ્યો છે, તો ચોક્કા છક્કા મારવા જોઈએ. હું એક ઇંગ્લિશમાં વૈભવ સૂર્યવંશીએ મારેલી 6 રજૂ કરું છું. ચોક્કસ તમને ઉપરથી જશે, કારણ કે અંગ્રેજીમાં છે. અંગ્રેજી બોલો ને તો અડધું ઉપરથી જાય. મારી વાઈફનું અંગ્રેજી વચ્ચે કહેતા જ ભૂલી ગયા. મારી વાઈફ પાડોશીને હમણાં કહેતી હતી કે હું તો બહુ બીજી. હા એ રમીલા, હું બહુ બીજી. તો રમીલા બહાર આવી, તું બીજી જ છે? હું તો મારા હસબન્ડની 3જી છું. મેં કીધું આની સાથે બહુ રહેશે તો ચોથી કરી નાખશે, તમે જાઓ. પણ
વૈભવ સૂર્યવંશીએ મારેલા ચોકા અને છક્કા જો આપણે નહીં મારી શકીએ, માત્ર ક્રિકેટમાં જ નહીં, અરે જીવનમાં તમે કોઈ પણ ક્ષેત્રમાં નાના માણસો કે મોટા માણસો ચોક્કા અને છક્કા મારવા જોઈએ, કંઈક તો કરીને બતાડવું જોઈએ. આ વૈભવ સૂર્યવંશી કેવી સિક્સ મારે છે. Joseph Wide got an extra cover. That is the offside field. The onside four shot. Kabakut shot like and Aman only Divakots Kalak fans. And here comes Fuller. Right to move. Get just past the umpire and bolts to Vaibhav Suryavanshi outside the off stump. And Suryavanshi off the back foot and cuts beautifully. And that could be as sexy as it is. Ball is crossed over the boundary line for third one. And that's a save. મને ખાતરી છે તમારે ઉપરથી જ ગયું છે. અંગ્રેજી હતું ને એટલે અડધું ઉપરથી જાય. આ જ વાત हिंदी में आ रीते आवे. दो स्लिप्स अगवाज करियो एक एक्स्ट्रा कवर, ये ऑफसाइड का फील ऑन साइड पर एक फोर चले एक बार कुछ चले और एक डी बार उसका बिल्कुल बाउंड्री लाइन को छूते हुए. बॉलर तैयार, दाएं हाथ से ओवर विकेट गेन करेंगे वैभव सूर्यवंशी को. अंपायर को पार किया, विकेट को पार किया, गेंद ऑफ स्टंप से वापस पहले से आ गया. आज किसी बल्लेबाज उठा दिया गेंद को, स्क्वायर लेग के ऊपर से गेंद जाई बाउंड्री के पार. ये 6 रन के लिए उसके साथ ये 6 रन. આ કોમેન્ટ્રી બોલવાનું અક્ષર એ જ છે કે હું પોતે શીખું છું, તમે પણ પોતે શીખો. જીવન મળ્યું છે તો થોડા ચોકા અને છક્કા મારી. અને પ્રવાસમાં તો ગમે તેવા માણસો મળે, થોડું સહન કરવું પડે. હું અમદાવાદ આવતો તો બાજુમાં એક ભાઈ મળી ગયા. મને કે વાપી આવે ત્યારે મને કહેજો, વાપી આવે ત્યારે મને કહેજો. હું તો બહુ રાજી થઈ ગયો. મેં કીધું આજે ટીસીને નથી પૂછતો, એજ્યુકેટેડ માણસોને નથી પૂછતો ને મને પૂછે છે. મુંબઈ સેન્ટ્રલથી ટ્રેન આગળ ચાલી. મેં કીધું તો બિલકુલ ચિંતા નહીં કર, વાપી આવશે તને સામેથી કહીશ. કેફમાં આવી ગયો હું પણ. બોમ્બે સેન્ટ્રલથી ટ્રેન આગળ ચાલી, 5-7 સ્ટેશન પછી બોરીવલી આવે. મને કહે વાપી આવ્યો. એટલે મેં કીધું ભાઈ હજી 5-7 સ્ટેશનો માંડ ગયા છે, વાપી આવશે તને સામેથી કહીશ. વળી ટ્રેન આગળ ચાલી, 2-3 સ્ટેશન માંડ ગયા, ઉમરગાંવ કે કંઈક આવ્યું છે. મને કે અંકલ બહાર જોઈ લ્યો, વાપી છે. અરે મેં કીધું ભાઈ તારી જવાબદારી લીધી છે ને, વાપી આવશે તને સામેથી કહીશ. આ ઘરે મારી વાઈફની લગ્ન પછીની જવાબદારીઓ સંભાળું છું તો તને નહીં સંભાળું, હું કહીશ સામેથી. વળી ટ્રેન આગળ ચાલી. મને કહે એ અંકલ બહાર જો, વાપી જ છે. આ તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી છે કે નહીં? વાપીને જલ્દી લઈ આવો, વાપીને જલ્દી લઈ આવો. અરે વાપી કઈ મારી સાડી છે કે એને જલ્દી લઈ આવું? મેં કીધું કહીશ ભાઈ તને. નહીં તમે જલ્દી કરો, તમારી કોઈ રિસ્પોન્સિબિલિટી છે કે નહીં? ઉલટા ચોર કોટવાલ કો ડાતે. અને મેં પરમાત્માને પ્રાર્થના કરી, હે પરમાત્મા મારું બધું બેંક બેલેન્સ તને આપીશ. મારી બેંકમાં 32 રૂપિયા ને 80 પૈસા જતા એટલે મેં કીધું હે ઈશ્વર બધું બેંક બેલેન્સ તને આપીશ, પણ જલ્દી તું વાપી લઈ આવ. અને વાપી માંડ આવ્યું. હો આગળ આવી ગયું, વલસાડની પણ આગળ. મેં ભગવાનને કીધું તમે ચિંતા ના કરો, વાપીને પાછો વલસાડની આગળ કે પાછળ જ્યાં હશે ત્યાં ઓલા ગૂગલમાં જોઈને મૂકી આવીશ. તમે વાપી લઈ આવવા આપનો ખૂબ ખૂબ આભાર. મેં ઓલાને કીધું એ ઉતર, તું પેલા ઉતર, વાપી આવ્યું તો મને કે મારે તો અમદાવાદ જવું છે. મેં કીધું પણ દોઢા તું મંદિર પડ્યો તો કે વાપી આવે ત્યારે મને કહેજો, વાપી આવે ત્યારે મને કહેજો. તો મને કે એ તો મારી બાએ મને કીધું તું કે વાપી આવે ને, હે જ્યારે વાપી આવે તો થેપલા ખાઈ લેજે. હો ઘડી એને થેપલા ખાવાતા, એમાં મારો થેપલાનો લોટ બનાવી નાખ્યો. અને કેમ પહોંચાય? પણ પહોંચવું પડે. પ્રવાસમાં મળે છે આવા માણસો, મળે છે લોકો મળ્યા કરે. મને તો કવિ રમેશ પારેખ યાદ આવે. આ મેળો છે, આ પ્રવાસમાં આપણે છીએ એમાં મેળામાં જઈએ ત્યારે એમ કહેવાય કે આ મનપાચમના મેળામાં સૌ જાત લઈને આવ્યા છે. કોઈ આવ્યા છે સપનું લઈને, તો કોઈ રાત લઈને આવ્યા. આપણે જ્યારે પ્રવાસમાં છીએ ત્યારે એક પ્રવાસનું સ્ટેશન એટલે યુવાની, કિશોર અવસ્થા. આજે બાળકો પછીની અવસ્થા એટલે કે કિશોર અવસ્થામાં કોણ ક્યારે કોની સાથે કેટલા પ્રેમમાં પડે છે એ જ ખબર નથી પડતું. પ્રેમિકા ગાર્ડનમાં બેઠા હતા એટલે પ્રેમીએ પ્રેમિકાને કીધું મેં તારી પર કવિતા લખી છે. પ્રેમિકા તો રાજી થઈ ગઈ, એમ સંભળાવ. એટલે પ્રેમીએ 68 રાતના ઉજાગરા પછી કવિતા લખી હતી કે તું જ મારી આરતી, તું જ મારી ચાંદની, તું જ મારું ગગન, તું જ મારો વિસ્તાર, તું જ મારી. પ્રેમિકાએ કીધું રહેવા દે, મેં પણ તારી પર કવિતા લખી છે. પ્રેમી રાજી થઈ ગયો. વગર પસીનાએ રૂમાલથી પાણી લૂછવા માંડે. પાણી થઈ ગયું કે સંભળાવ. ઓલીએ સંભળાવી કે તું જ મારો રમેશ, તું જ મારો મહેશ, તું જ મારો ગણેશ,
તું જ મારો નીતેશ, તું જ મારો મિતેશ, તું જ મારો કમલેશ, તું જ મારો જીતેશ. ઓલા નથી થતો. 22 જણ સાથે કોમ્પિટિશન છે. એ આંદોમાન નિકોબાર તરફ ગયો, હજી પાછો નથી આવ્યો. પ્રેમ આંધળો છે. કોઈકે કહ્યું છે ને કે પ્રેમ આંધળો છે, પણ લગ્ન આંખ ઉગાડે છે. પ્રેમમાં પડવું એ તો એક સારી વાત છે, પણ સાચી જગ્યા પર સાચા સ્થાને પ્રેમમાં પડીએ તો કંઈક કામ થઈ જાય. એમ કરતાં આપણે જ્યારે પ્રવાસમાં છીએ ત્યારે પ્રવાસનું એક સ્ટેશન એટલે યુવાનીમાં એજ્યુકેશન. આજકાલનું એજ્યુકેશન જોવા, હમણાં મારા પાડોશી એના છોકરાને મારતા હતા. એ મારે મેં કીધું પણ શું કામ મારો છે? કાલે અરે મેં કીધું કાલે મારજો નહીં, કાલે એનું એસએસસીનું રિઝલ્ટ છે. અરે બહુ માર્યો બહુ. મેં કીધું શું કામ મારે? કાલે એનું એસએસસીનું રિઝલ્ટ છે. તો મેં કીધું પણ આજે શું કામ મારો? મને કે કાલે હું બહારગામ જવાનો છું. એને એના છોકરા પર કેટલો વિશ્વાસ હશે કે મારા ટાબરિયાનું રિઝલ્ટ આ જ હોય, અને જો ભૂલે ચૂકે એને 32% આવે ને તો પેપર ફોડાવે. 28 હોવા જોઈએ, મારેથી વધા કેમ? તો એવા 32% હતા મારા પડોશીના છોકરાને. પેપર ફોડાવ્યા કે 28 જવા જોઈએ અને 35 થઈ ગયા. હવે બિચારો રડે છે. આ અમથો પાસ થઈ ગયો. પણ જીવનમાં આ પ્રવાસમાં પણ પાસ થવું બહુ જરૂરી હોય છે. અને પાસ થતાં લગ્ન કેવી અદ્ભુત. મને મારા લગ્ન યાદ આવી ગયા. ખરેખર કહું ને તો આ ન્યૂઝ 18ની ગુજરાતી ચેનલમાં જ્યારે લાઇટો જબુક થાય છે તો મને મારો હસ્તો મેળાપ યાદ આવી ગયો. રાત્રે 12:30નું મુહૂર્ત હતું. અમદાવાદમાં જ હતા મારા લગ્ન. રાત્રે 12:30નું મુહૂર્ત. લગ્નની મુખ્ય વિધિ, હસ્તો મેળાપ તો મુખ્ય વિધિ કહેવાય. હાથ પરોવો હાથોમાં અને આંગળીઓ વચ્ચેની ખાલી જગ્યા પૂરો, એનો આ હસ્તો મેળાપ. અને લાઇટ ગઈ. હસ્તો મેળાપની વિધિ લાઇટ ગઈ. 2-4 મિત્રો હતા અનુભવી. મને કે નીતિન એક જ મળી છે, હાથ પકડીને ઊભો રહે ને તો ભાગી જશે. માન શોધી છે, મળી છે. અને હું પણ ભોળો તરત વાત માની. હાથ પકડીને ઊભો તો 3.5 કલાકે લાઇટ આવી. પછી ખબર પડી વોચમેનનો હાથ હતો. એ તો ક્યારની નીકળી ગઈ હતી વોચમેન. પણ સાચું કહું ને, મને ક્યારેક એવું થાય કે ઈશ્વર પણ એક વોચમેન છે. એ બધું વોચ કરે છે. આ નીતિનભાઈ ચેપલી બોલે છે, કમલેશભાઈ આમ ગયા, ઓલાએ માવો ખાધો ને આને દારૂ પીધો ને આ ખોટા કામ કરે છે. એ વોચ કરે છે. પણ હા, આપણે જો મેન બની જઈએ તો કદાચ એ વોચ કરવાનું છોડી દે. આમ કરતાં મેં તો આ પતિ પત્નીની વાત કરી. અને ગુજરાતી, અમે તો ગુજરાતમાં આવીએ એટલે એવો આનંદ થાય. કારણ કે ગુજરાતનું કલ્ચર, આ ગુજરાતની આપણા પતિ પત્નીઓની જો આનંદ, જે જીવનનો આનંદ. નવા લગ્ન થાય ને, કોઈ જોતું નથી ને. મારી વાઈફ ન સાંભળે તો સારું. મારા પણ એકવાર લગ્ન થયા હતા. નથી આવતો વિશ્વાસ? સાચે થયા હતા. એની સ્ટોરી કહું. નવા લગ્ન હોય ને વાઈફનો આમ સરસ ટહુકો આવે. અરે કોયલના ટહુકા તો તમે સાંભળ્યા હશે, પણ જેને એની જિંદગીમાં વાઈફનો ટહુકો નથી સાંભળ્યો એને કદાચ કાનના મોતિયા ઉતરાવવા પડશે. મારી વાઈફ પણ ટહુકો કરતી. એ સાંભળો છો, ચા તૈયાર છે. નવા લગ્ન. અને જેવો હું ચાનો કપ હાથમાં લઉં એટલે પાછો ટહુકો આવે. એ કહું છું, ચા એકલા ન પીતા, સાથે છાપું તૈયાર રાખ્યું છે. મારી વાઈફને બરાબર ખબર છે, આને ખુશ કરવો હોય તો અડધો કપ ચા આપી દો અને છાપું આપી દો, ખૂણામાં રમ્યા કરશે. અને હું પણ રમ્યા કરતો. ખરેખર આનંદ આવતો. અને આમે બહેનોને સવારની ક્યાં તકલીફ છે? સવારે તો હસબન્ડ જમી લે, રોટલી દાળ ભાત શાક. હું તો સવારે જમવા બેસો એટલે તરત પૂછતી, સાંજે શું બનાવવાનું છે? મેં કીધું ભાઈ ટીંડોળાનું શાક બનાવજો. હા ભલે, મને દૂધી ભાવતી હોય. મેં કીધું ના, એવું હોય તો દૂધી બનાવજે. આ દૂધી અને ટીંડોળામાં આપણા સંબંધ કોબી જેવા ન થઈ જાય. અને રાત્રે ઘરે જાઓ તો દૂધી, કોબી અને ટીંડોળા, આ ત્રણનું છમકાર્યું મિક્સ શાક તૈયાર હોય. આમાં માણસ કઈ રીતે જમે? તમે બોલવાનું નહીં. નવા લગ્ન હતા અને 5-1 વર્ષ થાય પછી પરિસ્થિતિ બદલાઈ જાય. ટહુકા ભંકા તો એ બંધ થઈ જાય. ટહુકાનું સ્થાન ત્રાળ લઈ લે. ત્રાળ, આપણી ત્રાળ જાય. એ ચામોક,
ત્યાંથી ડબલ ત્રડાવે, નહીં મોકો, એટલે આપણે ઢીલા થઈ જવાનું. કાંઈ વાંધો નહીં, કોફી એ પણ નહીં મૂકો. પછી કેવું પડે તો મને મૂકતી આવતો તરત કે એ વિચાર બહુ જ સારો છે, મારી મમ્મીને પૂછીને જણાવીશ. બસ બધામાં એની મમ્મીને કન્સલ્ટ કરે અને એ કન્સલ્ટમાં આપણે કેન્સલ થઈ જાય. પણ આ જ લગ્ન જીવનની મજા છે. અને પછી સાચું કહું ને, ત્રીજો રાઉન્ડ તો અલગ જ છે. અત્યારે તો મારા લગ્નને કેટલા બધા વરસ થઈ ગયા. અહીંયા જ્યારે હું ચેનલમાં માધ્યમથી કંઈક શૂટિંગ કરું છું, ત્યાં જ એનો ફોન આવેલો. ત્યાં હમણાં જ મને કે નીતિન તું 2-4 કલાક લેટ આવજે. મેં કીધું કે મને કે અહીંયા કૂતરા પકડવાની ગાડી આવી જ. પછી ખબર પડે આપણને શું માને છે. એ બાજુ તમે આવું બધું માની ન લેતા, તો ગમ્મતની વાત છે. જીવનમાં ગમ્મત કરવી જ પડે. ગમ્મત કર. આખી જિંદગી બધા રડતા જ હોય છે. શિયાળામાં એ ઠંડી બહુ છે, મરી ગયો. ઉનાળામાં એ બહુ તાપ છે નહીં મયરા. વરસાદમાં આ વરસાદ ક્યારે બંધ થશે ભાઈ? તું વરસમાં તારે 3 વાર મરવું હોય તો તું જીવીશ ક્યારે? ગમ્મત કર. જેને આ ગમ્મત કરતા આવડી જાય ને, એની પર ઈશ્વરનો રાજીપો, એની પર આનંદનો રાજીપો, અને બસ એ આનંદમાં જીવતો હોય, આનંદ કરતો હોય. ને આમ કરતાં એક અવસ્થા વધે છે. પ્રવાસમાં છે ત્યારે બાળપણની વાત થઈ, કિશોર અવસ્થાની વાત થઈ, થોડી પતિ પત્નીની વાત થઈ, અને પછી માણસ મેચ્યોર થઈ જાય છે. આપણે શું શીખ્યા? કંઈ નહીં, બસ કંઈક શોધી કાઢવું. હમણાં એક ડૉક્ટર પાસે, વચ્ચે કોરોના હતો ત્યારે પણ એક ભાઈ મને કે તમે ડૉક્ટરને બતાડી દો, તમે ડૉક્ટરને બતાડી. મેં કીધું પણ મને કંઈ નથી ભાઈ. ના, તમે ડૉક્ટરને બતાડી દો. ડૉક્ટર ત્યાં આગળ છે, શરદભાઈ પ્રહલાદભાઈ શાહ, એને બતાડી દો. પણ મેં કીધું મને કંઈ નથી. મને કે આ ડૉક્ટર કેવો છે તમને ખબર છે? કંઈક શોધી કાઢશે. ઘણા ડૉક્ટરો કંઈક શોધી કાઢતા હોય. માણસનો સ્વભાવ પણ એવો જ છે, કંઈક શોધી કાઢે. લગ્નમાં એક ભાઈ પહોંચી ગયા હતા, જે મળે એના કાનમાં કે બાસુંદી ખાતા નહીં, બાસુંદી ખાટી છે. બોલો જેવો બાસુંદી તરફ અહીંયા ડોબા, બાસુંદી નહીં હડ, બાસુંદી ખાટી છે. જે મળે એના કાનમાં એક જ વાત, બાસુંદી ખાતા નહીં, બાસુંદી ખાટી છે. આ વાયરલ છે ને, એમ સમાચાર લગ્નમાં જ વાયરલ થઈ ગયા, ન્યૂઝ વાયરલની છે. એ બાસુંદી ખાતા નહીં, બાસુંદી ખાટી, બાસુંદી ખાતા નહીં. ઓલો વરરાજા અને પેલી કન્યા, ત્યાં ઓલા બ્રાહ્મણ પણ શ્લોક બોલતા બાસુંદી ખાતા નહીં, બાસુંદી ખાટી છે, ઓમ સ્વા, બાસુંદી ખાતા નહીં. અને બધી બાજુ એક જ વાત, બાસુંદી ખાતા નહીં, બાસુંદી ખાટી છે. હું બાસુંદી ટેસ્ટ કર્યા હો. મેં કીધું આ બાસુંદી કઈ પ્રકારની ખાટી છે? હું ટેસ્ટ કર્યા હો. મેં ઓલાને બોલાવ્યો તો અહીંયા આવ, આ બાસુંદી નથી, આ કઢી છે, કઢી. આ કઢીને બાસુંદીના ભેદ તો સમજ. એટલે તો આપણા ગુજરાતના કવિઓ કેટલું સરસ લખી ગયા. કવિ દલપતરામ ઊંટ કહે, અરે ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. ઊંટ કહે આ સભામાં વાંકા અંગવાળા ભૂંડા. ભૂતળમાં પશુઓ અને પક્ષીઓ અપાર છે. બગલાની ડોક વાગી. ઊંટે શું કીધું કે બગલાની ડોક વાગી. આ પોપટની ચાંચ વાગી. આ કૂતરાની પૂંછડીનો વાંકો વિસ્તાર છે. આ વારણની સૂંડ વાંકી. વાઘના તો નખ વાંકા, ને ભેંસને તે માથે વાંકા શિંગડાનો ભાર છે. તો સાંભળી શિયાળ બોલ્યો. શિયાળે શું કહ્યું? સાંભળી શિયાળ બોલ્યો, દાખે દલપતરામ, અન્યના તો એક વાંકા, આપના 18 છે, 18. આ આપણા 18 દેખાય નહીં, પણ સામેવાળાનું એક તરત દેખાય છે. આ માણસની પ્રકૃતિ છે. બોલો ખબર હોય ને તો પણ પૂછે. બધું ખબર છે તો શું કામ પૂછે જ ભાઈ? મને ભાઈએ બહાર પૂછ્યું પીળો જબ્બો છે. મેં કીધું ના, તને મોતિયો આવ્યો લાગે, લાલ છે. ખબર છે તો આપણને આશ્ચર્ય થાય, શું કામ પૂછતા હશે? ઓલા હોસ્પિટલમાં નથી છોડતા. બોલો રડવું ત્યારે હવે ઓલા કાકાને બિચારાને ગ્લુકોઝ ચડાવ્યો હતો. કાકાને પૂછ્યા ગ્લુકોઝ છે. હવે કાકા કઈ રીતે જવાબ આપે? એની પેલી ઓક્સિજનની નળી સંભાળે કે આને જવાબ હોય તો એ કે એ કાકા ગ્લુકોઝ છે, આઈ થિંક સો ગ્લુકોઝ લાગે છે. 40 મિનિટ માથું ખાઈ ગયો. એ કાકા જવાબ આપો ને, કાકા એ કાકા એવું નહીં ઘર, કાકા પ્લીઝ કોને એ કાકા એવું નહીં ઘર, કાકા ગ્લુકોઝ છે ને, કાકા ગ્લુકોઝ છે ને. અરે કાકો ગરમ થઈ ગયો, ગ્લુકોઝ કાઢ્યો કે ના આ તો લેમન નેટ છે, લીંબુ પાણી છે, લે તને પીવડાવી દઉં. ખબર હોય ને શું કામ માથું ખાતા હશે. મારો પોતાનો અનુભવ કહો. મને વચ્ચે હાથમાં ફ્રેક્ચર થઈ ગયું હતું. આમ ફ્રેક્ચર થઈ ગયું, પહેલાં કહેવાની મજા આવે. આમ જરા આપણું દર્દ હોય ને એ બીજાને પહેલાં આમ વેચવાની મજા આવે. આ તો એક ભાઈ આવ્યા,
મને પહેલાં જ પૂછ્યું કેમ થયું, એટલે હું પણ તૈયાર જ હતો. મેં કીધું કે રસ્તામાં ચાલતો હતો, ગટર આવી, પડી ગયો ને હાથ ભાંગી ગયો. હવે બીજાએ સાંભળ્યું હતું તો પણ 1:45 થઈ ગયો, દોઢો થાત તો વાંધો નહીં, 1:45 થઈ કેમ કરતા થયું, એટલે વળી આપણી કેસેટ ચાલુ જ હતી. મેં કીધું કાંઈ નહીં ભાઈ, રસ્તામાં ચાલતો હતો, ગટર આવી, પડી ગયો અને હાથ ભાંગી ગયો. હવે સાંભળ્યું તું તોય ત્રીજો આવ્યો, કઈ રીતે શક્ય બન્યું, એટલે મેં થોડું શોર્ટ કરી નાખ્યું. મેં કીધું રસ્તામાં ચાલતો હતો, ગટર આવી અને હાથ ભાંગી ગયો, તોય ચોથો આવ્યો. હાવ ઇટ્સ હેપન, હાવ ઇટ્સ હેપન. મેં કીધું રસ્તામાં ચાલતો હતો, એ ગટર આવી, પડી ગયો ને હાથ ભાંગી ગયો, તો જોતો આવ્યો. એ પૂછવા જાય એ પહેલાં મેં પ્લાસ્ટર ઉપર, સફેદ પ્લાસ્ટર ઉપર કાળી સ્કેચ પેનથી લખી નાખ્યું કે રસ્તામાં ચાલવાથી નીતિન દેસાઈનો પગ ગટરમાં ગયેલ છે અને પડી જવાથી હાથ ભાંગી ગયેલ છે. વાતમાં વધારે ઊંડા ઉતરવું નહીં. ઘણા તો એવા ઊંડા ઉતરે, આપણને કૂવામાં ડૂબાડી દે. હા, આવા બધા માણસોથી ભલે નજીક આવે પણ એની વાતોથી, એના વર્તનથી દૂર રહે. બાકી માણસને પ્રેમ કરે છે એ જ મોટી વાત છે. પ્રેમથી જ દુનિયા જીતાય છે. આપણા શાસ્ત્ર જોઈએ, આપણી સંસ્કૃતિ જોઈએ તો એમાં મહત્ત્વ તો પ્રેમનું છે. રાત દિવસનો રસ્તો વાલમ, કવિ સુરેશ દલાલ, હરીન્દ્ર દવે આ બધા આવું લખે કે રાત દિવસનો રસ્તો વાલમ, નહીતર છૂટે કેમ. અરે તમે પ્રેમની વાતો કરજો, અમે કરીશું પ્રેમ, અમે કરીશું પ્રેમ. પણ આ પ્રેમમાં ક્યાંય મજાક, મસ્તી કે ક્રૂરતા ન આવે. આ એક છેલ્લી વાત મને યાદ આવે કે 90 વર્ષના કાકા કોમામાં હતા. ઈશ્વરને આજે ન્યૂઝ 18 ગુજરાતીના માધ્યમથી એક પ્રાર્થના કરીએ. આપણે સૌ પ્રાર્થના કરીએ કે ઈશ્વર તું કોઈને બહુ મોટા મોટા દર્દ નહીં આપતો, કોમામાં નહીં લઈ જતો. એક ભાઈ કોમામાં હતા, 80 વર્ષના કાકા કોમામાં હતા. તો પણ એક જણે કાકાને કીધું, કાકા કોમામાં છો? 3 ભાઈઓ ઘૂસી ગયા, વ્હીલ બનાવવાનું બાકી હતું એટલે પૂછવું તો પડે, કાકા કોમામાં છો? હવે કાકા કેમ જવાબ આપે? બીજો કે મને પૂછવા દે, એક કાકા ઊભા થાવ, કોમામાં છો? હવે કોમામાં માણસ કઈ રીતે જવાબ આપે? આ એમને જવાબ નથી આપતા તો એમને ચાલ્યા જાવ તોય જવાબ નથી આપતા, કોમામાં કેમ આપે? તોય પૂછે. ત્રીજો આવ્યો, મારું કામ છે બાજુ, એ કાકા ઊભા થાવ, કોમામાં છો? કોમામાં છો કાકા? અરે કાકા ઊભા થઈ ગયા, કોમામાં હતો તે કાઢ્યો. હવે તું બહાર નીકળ, હું પાછો કોમામાં જતો રહું. અને સાંભળ, વ્હીલ પર સહી નહીં કરું. આપણે લીધે બીજાને એમ ન થવું જોઈએ કે આના કરતાં તો કોમાની દુનિયા સારી. અને કોમાની પાછળ એક શબ્દ આવે છે, એ છે માં. બસ આપણે આપણી માને, એટલે કે આપણી સંસ્કૃતિને, આપણી ભાષાને, દરેક ભાષા માટે માન. હું મુંબઈથી આવું તો મારી મરાઠી ભાષા, એની માટે પણ લાગણી. ગુજરાતી મારી માતૃભાષા, એની માટે પણ લાગણી. મા માટે પણ લાગણી. એટલે છેલ્લી 4 પંક્તિ કે અમારા કવિ મેહુલ સાહેબ લખે છે કે જે મસ્તી આંખમાં છે તે સુરાલયમાં નથી હોતી, અમીરી હોય છે અંતરમાં, મહેલોમાં નથી હોતી, શીતળતા પામવાને માનવી તું કાં ડોટ મૂકે, જે માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી. માની ગોદમાં છે તે હિમાલયમાં નથી હોતી. કંઈ બોલ્યું ચાલ્યું હોય તો માફી સાથે. હું નીતિન દેસાઈ. મને ખૂબ જ આનંદ થયો છે ન્યૂઝ 18 ગુજરાતી ચેનલના માધ્યમ થ્રુ મને બોલવાની તક મળી. અને મારાથી જરૂર કંઈક આમ તેમ આડું અવડું બોલાઈ ગયું હોય તો તમારો મિત્ર, તમારો રાહબર, તમારો દોસ્ત, તમારો સખા માનીને મને ક્ષમા એટલે કરજો કે ક્ષની પાછળ પણ આવે છે માં. આપણે સૌ આપણી માતાને પ્રેમ કરીએ, માતૃભાષાને પ્રેમ કરીએ. એ જ લાગણી, એ જ ભાવના સાથે નીતિન દેસાઈના નમસ્કાર.